ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। ચા પાણી કરી લીધા અમે, જો રોટલી બને ગાય માટે હવે મંદિરે જશે, ગાયની રોટલી જશે। કામ બધું કરું ને સવારનું। હે બતાવો ને, ગુડ મોર્નિંગ। જો દાઢી કરે કરે સમજો ઘરે કરવાની અંદર ચમ પણ બહાર ના જવાય। મારા દાઢીના 50 રૂપિયા લે ખોટા 50 રૂપિયા લેવાના। આ 3 રૂપિયાની પતરીમાં 2 વાર દાઢી થાય। પણ બહાર આમ 3 રૂપિયાની પતરીમાં 2 વાર દાઢી, અને એ બી બાર કરતે હારી એવું ના હોય બહાર મસ્ત કરી આલે। તમે જો તો ખરા ખૂબ દાડો તો ખરા ખબર પડે તમને ચેવી ના કરે। હોય ના। આમ બહાર તમે દાઢી કરો એટલે અલગ જ દાઢી એની હોય। આ દાઢી થાય તો જોરદાર થાય। શું જોરદાર દાઢી થાય? એમ નહીં કહેતા કે 50 રૂપિયા નાખતા જોર આવે અમને, કે ટાટ ચડે 50 રૂપિયા નાખવામાં હે ને। દાઢ તો ચડે ને ભાઈ। હા એટલે 50 પેલી આમાં 2 વાર દાઢી થાય, પેલી 100 રૂપિયામાં 2 વાર દાઢી થાય, આ 3 રૂપિયામાં 2 વાર દાઢી થાય। એ તો વિચારો, હા તો કરો। પેલી 100 રૂપિયામાં 2 વાર દાઢી થાય, આ 3 રૂપિયામાં 2 વાર એટલે થાય। 100 રૂપિયા તમારે એક મહિનામાં 2 વખત જ કરાવવી પડે। અને તમારે રોજ કેટલી કરાવવી પડે? અઠવાડિયામાં કેટલી વખત કરાવવી પડે જાતે કરો એટલે? મહિના 10 વખત તો કરવી પડે ને, જાતે કરવી પડતી હશે ને કરે તો। હા, અઠવાડિયામાં 2 વાર કરવાની। એ બધી આ તો શું કરે? અઠવાડિયામાં 2 વખત નહીં, અહીંયા તો તમે ના ખર્ચા ખોટા પૈસા, એના કરતા આવું લેઝર લાવી દો મિત્રો, આવું લાવી દેજો મારા જો। આના આ કદાચ વાગવાની બીક લાગે ને તો જિલેટનું સારું આવે હા। તો તમને વાગે નહીં, અને એને ખોટો બાર ખોટા પૈસા નીકળે। વાળ તો બાર કપાવવા પડે, કારણ કે વાળ આપણે કાપતે ના આવડે તો વાળ કપાવવા પડે, પણ દાઢી તો ઘરે જ કરજો। ના ના વાળનું મશીન આવી ગયું, હવે મશીન લાવી દો, ખોટો ખર્ચો થાય જ નહીં। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો આપણે નહીં અત્યારે તૈયાર થઈ ગયા છે, અને કારણ કે શું આજે થોડીક દાઢી વાડી કરવાની હતી, તો દાઢી બાડી કરી લીધી, નહીં ધોઈ લીધું, ચા પાણી કરી લીધા, અને હવે જાશું થોડાક બહાર। ખવારથી કરે ને તો ઘરમાં થોડોક કંટાળો આવે યાર, પછી જાશું થોડી બહાર, ગપસપ કરશું। પકડી તો કોણ રાખવાનું? આ પકડી રાખે મેં બધી સોતરા કાઢી નાખું તું, શું વાત સમજે તું? ના ભાઈ ના, આ તો શું નાઈ દેને હતું, કામ હતું હવે જ્યાં કામ પતી ગયું ઘરનું, તો હવે જશું બહાર। તો મિત્રો વિડીયોમાં આગળ બનાવી રહેજો। આમાં દિવાળી આવી ગઈ, કારણ કે જો ફ્રીજ સાફ, કારણ કે ફ્રીજ તો અંદર બરફ એટલું જામે તો ના, ઢાંકણું જ નહોતું, અંદર બંધ થતું નહોતું। હું આમને વારંવાર કહું કે પેલીની સ્વિચ આવે, સ્વિચ દબાવી દો તો બરફ એમને એમ પીગળી જાય, પણ હવે એમને કામ હોય એટલે ધ્યાન ના રહે। આજે મસ્ત એને ને પેલા સાફ કરીને એને હુકાવો દે, એટલે આમ થોડુંક એકદમ ક્લીન થઈ જાય ને પછી ચાલુ કરજો, અત્યારે ચાલુ ના કરતા, બરાબર? અને તમારે સારું, ચલો તાણ હું હવે જઉં છું બહાર। પણ એવું પણ જો હોશિયાર થજો, મજા આવે એમ ભણવાની? રિક્ષામાં જાય કે થપ્પા મૂકવા આવે? હે સમજ આવે? વાનમાં જાય હે ને, બરાબર, વાંધો નહીં, તો પછી વાંધો નહીં, ભણો ઘણો હોશિયાર થજો ને। જો આ બધા સમાજ સ્કૂલમાં જાય છે અમારેથી છોકરાઓ, બધા ભણજો, બરાબર? ફૂલ એન્જોય કરો, મોજ કરો, બરાબર? તો તમારા મચ્છા મટી જશે 5 દિવસની અંદર, એટલે આને આયુર્વેદિક ફૂલ કહેવામાં આવે છે। પણ ગોટા ખરેખર આજના બહુ મસ્ત છે એમ, કલકત્તી ગોટો એટલે બહુ સારો ગોટો છે। અત્યારે તો ભાવ ઓછો, પણ જોઈજો તમે નવરાત્રીમાં આનો ભાવ છે ને ડબલ થઈ જવાનો। અત્યારે કેટલા? 20 રૂપિયા 30 રૂપિયા? અત્યારે 20 રૂપિયા। 20 રૂપિયા પછી જોઈજો 150 200 રૂપિયા થઈ જવાનું। આને ડમરો કહેવામાં આવે છે। ડમરો? આ ડમરો નાનું છોકરાને કાનમાં ચાહકા આવતા હોય, અડધી રાતે કે રોતું હોય તો આને કાનમાં 2 ટીપા નાખવાથી આ સારું થઈ જાય છે, મટી જાય ને? મટી જાય છે, બરાબર બરાબર? એટલે આ આયુર્વેદિક, આ બી આયુર્વેદિક છે। એટલે તમે વેચા તો લાવો? હવે વેચાતો જ લઈએ ને, થોડા કે મફત, થોડા કોઈ આવતું હોય બરાબર, કોઈ ના હાલે મફત। ખેતરમાં વાવો ના હાલતો ને ગોટા થોડાક? ખેતરમાં ગોટા તો ક્યાં આવીએ, અમારા ખેતરમાં પાણી જ ભરી રહે એવું તો કેનાલની જોડે, પણ શું કે નરું પાણી ભર્યું ને એટલે કંઈ થતું નથી, બરાબર? કઈ વાવીએ બાજરી અમે જાવ આ રવિવારે જાવું આપણે ગામડે, અમે જવાના છીએ 2 દિવસની અંદર ગામડે જવાના છીએ। રવિવારે જવાનું કહેજો, મને લેતો જઈએ। રવિવારે નથી જવાના।
એટલે રવિવારે જવાનું થાય તો કહેજો, મળ્યા તો જઈશું આપણે બધા હારે જોડે જઈશું તમારી નવી ગાડી. હવે અમારી નવી ગાડીનું ઉદ્ઘાટન થઈ તો બાબુ આવ્યો ના રાજસ્થાન ગયો છે એટલે मैं अभी लिफ्ट में बैठ गया, अब जा रहा हूँ घर पे. ઘરેથી હવે નીકળી ગયા અને જશું એ શેઠના ઘરે અને ત્યાંથી જવાનું છે વાસણા સ્વામિનારાયણ મંદિર, એક પાર્ટીને ત્યાં બિલ આપવાનું છે. પછી ત્યાંથી જશું. વાતાવરણ બહુ મસ્ત છે એકદમ. ઢમર વાદળા છવાઈ ગયા છે બી આકાશની અંદર જોરદાર. જોઈ શકો આપ, એટલું વાતાવરણ ખરાબ થઈ ગયું છે. વરસાદ કાલ તો અહીંયા જોરદાર પડે યાર, જોરદાર અંધારો થઈ ગયું છે ભાઈ. જુઓ વાહ, સરખેજની અંદર ખાલી 15-20 મિનિટની અંદર આખું ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું. વાહ ભાઈ વાહ. મારા પપ્પા હવે નોકરીથી ઘરે આવી ગયા છે. પપ્પા તમે શું કરે ચાર્જિંગનું? મારે ચાર્જિંગ બગાડ નાખશો તમે. ચાર્જિંગ છે, નાકમાં ચાર્જિંગ ઓછું થઈ ગયું તો ચાર્જિંગ કરું છું. ચાર્જિંગ કરવું તો કહેજો. એવું એટલે ફૂલ પાવર આવે? ચાર્જિંગ કરવાથી હવા હારી લેવાય એમ. અને તું શું કરે મમ્મી? મસાલા બનાવી દે મસાલો. તારે ના બનાવાય, ઈ જાતે બનાવી ખાય. હા સારા પડી તો કોઈ જોતી નથી. એવું? અને એ મારા ભાઈ ફોન જોવે, જોવા ગાઈશ કેટલા બનાવે. આજ શું બનાવ્યું? કંઈક બોલો તો ખરા. સારું સારું. હવે ક્યાંય ફરવા જાવ નહીં? તમે કોઈ નથી બોલો ક્યાં જાવ? તમે લઈ જાઓ તો ત્યાં જઈએ, તમે જ્યાં લઈ જાઓ ત્યાં. તમારી ફરવા ના ના, મોટા તમે કહો અહીંયા જઈ. નાનાનું માનો જોઈ શકો છો બધા ઘરમાં જમવા બેસી ગયા છે. બધા એ મકઈ રોજ બાકી પડતો. ચલો ગાઈ જમવા. ચલો બધા જમવા. ખાઈને ફોટો કરે હે અમારા ભાઈ. કહીને જો હવે કેમ જોવાય? ટીવી જોવા ટીવી જોવું, જોવા ગેમ નહીં જોતો. આજ છે લે ભાઈ તમને કીધી ચેનલ કઈ બનાવવું એમ. હાર્યું અરે જુઓ ને, આ રોડ સાફ કરું હું. આમાં કોમળ ને અવની બે હે ને બધું લાઈ ચીક જવાનું હોય એટલે પહેરી જવાનું હોય, ઢગલા કરી દેવાના. તો ખોલું તો ખુલે ને આમ ફિટ થઈ જાય એટલું બધું અમારે સાફ. આમ જો ગાઈસ તમે જોઈ શકો, આમ જો મારા ઘરમાં ખજાના બધું કેટલા પાકેટ ભરે આમ જો તમે જે ખાલી પૈસાનું મળી જાય આમ જો એક નહીં કશું ખાલી તમે. સવારે તો મેં કરી નાખ્યું હતું. મારી મમ્મી કેટલું જૂઠું બોલે હે. સવારનું કરું આખું બધું અપકરવું પડે ને, બાકી બીજું વારે નહીં કરવાનું. હા. જરૂર છે જોતી વસ્તુ રોજાને આપણે ખેંચીએ તો ખુલાતું ને એટલે ફિટ કરી નાખે તમે તો બધું ફેંકી દીધું. આજ કચરા બધું એક જ વાટે નાખા. કઈ વાંધો નહીં, ફેંકી દે. અમે તો બીજી નવું લઈ દેશું. બીજું લઈ દેશું નહીં. હા. લાવવું પડે બધું ફેંકી દીધું, કંઈ જ ના. હા. કચરા પેટી હશે ને ડબ્બામાં બધું નાખી. હા. તું જોતા રહો નહીં જોતા રહો, કંઈ જોવું છે ને બધું ભરી જ દો. આમ જો આમ જો. તમારા ગાઈસ જોઈએ જેને અમાર કોમેન્ટ કરજો કે એમાં જોતું હોય.
આમાં તમારે જોતી વસ્તુ કોમેન્ટ કરજો કે મારે જોઈએ તમે સારું લાગે ઘરમાં આમ જો તો સારું લાગે જો લે. જો અત્યારે બનાવો મારા માટે ચા, કારણ કે મારા હારું જાગવાનું થાય છે રાતે રોજ 12:30-1 તો વાગી જાય, થોડું કામ આવે કારણ કે બધું એટીટ્યુડનું આપણે ઓછું ફાવે ને એટલે બધું ઊંઘ આવે એટલે હું ચા પી લે અને એક મસાલો ખાઈ લઈએ એટલે બસ શાંતિથી આપણું કામ થાય હે. એટલે 12:30-1 વાગી જાય, કાલ તો 1:20 થઈ જઈ હતી. આપણે ચા બનાવીને આપણે છૂટા તમે હોઈ જાઓ તમ તાણ. એ જ ને ચલો મિત્રો ચા અત્યારે પીવી, કારણ કે વાગ્યા છે અત્યારે 11. ચા પીવી હોય તો ચા guys, પીવી તો આવી જાઓ. અત્યારે કોઈ જાગતું હોય અત્યારે આપણે ત્યાં તો બધા જાગે, ગામડામાં તો બધા હોઈ ગયા, બધા બે ઊંઘ લઈ લીધી હોય. ચલો મસ્ત મસાલાવાળી ચા. તો અત્યારે બોલાય લે ને તાર ભેગું ને તાર હો અત્યારે બોલાય લે. એક ભાઈ ને એક તાર ભાઈ, એક તાર ભાઈ ને તાર એક બેન તો આવી જાય ને મોરિયા, એમને બોલાય. એ હાલત ફોન આવ્યો તાર બેનનો. હા એટલે ફોન ત્યાં નીચે પડ્યો સંગાડી એટલે અવાજ નહોતો આવ્યો, એટલે એ કહેતા હતા કે પેલા જોગણીમાં મંદિર છે એમના, તો કે મારે લાવવું હોય કે ત્રિશુલ. કોઈ વાંધો નહીં, હવે સિટીમાં હું જઈશ એટલે હું લેતા આવીશ, કારણ કે શું મંદિર હોય ને તો ત્રિશુલ તો હંમેશા પિત્તળનું જ હાલ લાગે, સ્ટીલનું જોશું તો અહીં જે સારું લાગે આપણે લઈશું, બરાબર ને. માતાજી માટે થોડી ના પાડવાની હોય. ના હવે નહીં. ચલો ચા બનાવો પછી પી લઈએ. ફોન કરું પાટડી વાળાને, એ બાહુ બોલીને ફોન કરું, પછી નિર્મા વાળી ફોન કરું, મારા ઘટના ફોન કરું, બધાને ફોન કરું. ચા પીવા આવો કે ચા તપેલી ભરીને બનાવી દઉં. તાર ઘરના દાદા ઓછા આમ થોડીક ચા પીવે ને, એમાં તાર નાનો ભાઈ થોડીક જ ચા પીવે નહીં. થોડી ચા ખાઈ જ મારા હા નાનો ભાઈ ચા ખાય, ચમચી લઈને ચા ખાય ને તાર નાનો ભાઈ. ચા મસાલા એ તો હોય ક્યોંકિ એને તમારે નસા બંધી નહીં. હા ને ખાવા માટે સમજો હવે તારો ભાઈ વાટકા ભરી ભરીને ચા નહીં પીતો જેટલું બોલે કાંઈ પીતો જ નહીં, એટલું બધું મારે થોડોક જ ચા પીએ આપણે ચા. હા હું હાલ તને વિડીયો ઉતારી છે તમને બતાવીશ, બરાબર. બતાવજો મારા ભાઈને મારે જેમ ખાવા ના ના એક હવે હું વિડીયો ઉતારીશ અને તમને બતાવીશ. પણ બધા લગભગ આમ કેમ કે ગમે ત્યારે તમે કોણ કે ચા બનાવી 11 વાગે 12 વાગે જાગતા હોય ચા બનાવી તો પીતી હોય તો પી લે બધા એમ, એવું નહીં કે નહીં પીવાય કે હું ગાવે ને. હા ચલો મારી એમાં ચા કાઢો, આપણે ચા પી લઈએ. હલો મિત્રો, ગુડ નાઇટ. કેમ છો? બસ મજામાં જ છો. તો મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ.